નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સ્થિત વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા ભારતના 77માં ગણતંત્ર દિવસે માનવતાનો ઉત્તમ દાખલો રજૂ કરવામાં આવ્યો છે. સંસ્થાએ પોતાના ડિગ્નિફાઈડ એનિગ્મા પ્રોજેક્ટ અંતર્ગત રેલવે પોલીસ વિભાગને કફનનું દાન કર્યું છે. છેલ્લા 6 વર્ષથી આ એનજીઓ રેલવે પોલીસ વિભાગને સતત કફન પૂરા પાડે છે, જેથી અકસ્માત, આત્મહત્યા અથવા કુદરતી આપત્તિના કારણે મૃત્યુ પામેલા અજાણ્યા તથા બિન દાવેદાર મૃતદેહોના અંતિમ સંસ્કાર ગૌરવપૂર્વક કરી શકાય છે. આ સેવા દર વર્ષે ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસે નિયમિત રીતે કરવામાં આવે છે. આ પ્રસંગે એનજીઓના મેનેજિંગ ડિરેક્ટર સૌરભ સુમને જણાવ્યું હતું કે જેઓના અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ નથી, એવા લોકો માટે ગૌરવ સાથે અંતિમ વિધિ સુનિશ્ચિત કરવી એ માનવતા તરીકે આપણે કરી શકીએ છીએ તે સૌથી મોટી માનવીય કાર્ય છે. એનજીઓની સ્થાપક ડોક્ટર અર્પિતા ચેટર્જીએ જણાવ્યું છે કે આ કાર્ય સંસ્થાના હીલર્સના સહયોગ વિના શક્ય ન હોત. આ વિદાય પામેલી આત્માઓ માટે અમારી નાની પરંતુ હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે. અમારા હીલર્સના સહકારથી જ આ સેવા શક્ય બની છે. આ વિચાર અમને અમારા હીલર ડોલી પવારની માતા જયશ્રી પવાર પાસેથી મળ્યો હતો, જેઓ રેલવે પોલીસ સાથે કાર્યરત છે, એમ તેમણે જણાવ્યું છે. આ કાર્યક્રમનું નેતૃત્વ ડોલી પવાર, સૌરભ સુમન, ડોક્ટર અર્પિતા ચેટર્જી તથા બેબી અનિશા ચેટર્જી સુમન દ્વારા કરવામાં આવ્યું હતું, જે માનવતા અને સેવાના સંસ્કારો દરેક વયમાં વિકસાવી શકાય છે તે દર્શાવે છે. ડિગ્નિફાઈડ એનિગ્મા જેવી પહેલ દ્વારા વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશનની શબ્દ સેવા અને માનવ ગૌરવનો સંદેશ સતત પ્રસારિત કરી રહી છે, જ્યાં ઓળખ ન હોવા છતાં પણ અંતિમ ગૌરવ સુનિશ્ચિત કરવામાં આવે છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.